સાધુનું બીજું જીવન છે એ માં જેવું છે. મોટા થઈ જાય પછી માના ખોળે ન જઈ શકે અથવા તો માની ગેરહાજરી થઈ જાય, અમુક સમયમાં એ વિદાય લઈ લીધી હોય તો પછી માં નથી તો ક્યાં જવું, તો કવિ કે જે આવા સાધુના ખોળે વયો છે એ પણ બીજી માં છે. મારે તમને આનંદ કરાવો પણ આ વાતમાંલી વાત નીકળે એટલે કહી દઉં કે પ્રથમ જ ગુરુ માં છે. પહેલું કોઈ ગુરુ હોય, સંતોની હાજરી છે, એ સંતોની જનેતાઓએ કેવા ભજન કર્યા હશે કે એના કોઠામાં આવા સંત પ્રાપ્ત થયા આપણને છે. એટલે પ્રથમ સ્થાન છે એ માનું છે. પેલો ગુરુ જ માં છે અને પછી આપણો સદગુરુ. પણ માં અને ગુરુમાં ફરક એટલો, માં છે એ કુખથી જ્ઞાન આપે છે અને પછી આ સદગુરુ મુખથી જ્ઞાન આપે છે. અને મારે આજે કહેવું હોય તો એટલું જ કહીએ કે મોરજર ગામના આંગણે કે જેની માવુએ કુખથી જ્ઞાન આપ્યા હોય ને, આ એના સંતાનો પાછા મુખથી જ્ઞાન લઈએ કે આવા મહાપુરુષોનો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને માં છે એ ત્રણને જ જન્મ આપે છે. સાંભળજો, જનેતા ત્રણને જ જન્મ આપે છે. કા કોક આવા દાતારને જન્મ આપે, કા આવા કોઈ ભક્તને જન્મ આપે, અને કા પછી મિલિટરીમાં ભરતી થાય એવા વીરને જન્મ આપે. બાકીના જેટલા જન્મે છે એ બધા ધાનના ધનેડા છે. લ્યો, નો કોઈને આપીએ કે નો કોઈનું હારું સાંભળીએ કે નો ક્યાંય ધીંગાણામાં જઈએ કે ધીંગાણામાં તું વાત કરો, રાતનો એકલો ભૂત થાય, તારો બાપ થાય, ભૂત શું થાય? ગાંઠનું ખાઈને ગામની આંખે થાય. એટલે કવિએ કીધું જનની જણ તો ભગત જણ કાં દાતાર કાં સૂર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. આ ત્રણ ને જ જન્મ. એટલે જ આપણે 11 લાઈન નીકળે ને લાઈટ ની, એમાં તાર ત્રણ જ હોય. એક ડયો ઉડે ને તો બે ડીમ થાય. ધરતીમાં એક દાતાર ઓછો થાય તો બે ભક્ત ઓછા થાય. ધરતીમાં એક ભક્ત ઓછો થાય તો બે દાતાર ઓછા થાય. અને ધરતીમાં એક વીરવર પુરુષ ઓછો થાય ને તો દાતારી અને ભક્તિ બે ઓછી થઈ જાય. શું કામ? એના રખોપા ઈ કરે. અહીંયા ભાવથી આપણે નંદ ભયો કરીએ છીએ, અવધ મેં આનંદ ભયો જય કૌશલ્યા નંદ કી. એનું કારણ મિલિટરી વાળા જાગે એટલે. આ ત્રણની જરૂર છે. એટલે આ ત્રિગુણી માયા છે. આ ત્રણ પૂરા છે એટલે દુનિયા પૂરી. અરે તમે સાંભળો, હવાર બપોર ને હાજ, આ ત્રણ પૂરું જો દી પૂરો. એ સાંભળો, બાળપણ યુવાની ને ગઢપણ, આ ત્રણ પૂરું જો એટલે આખી જિંદગી ડૂબ કરી દઉં. હવે મોરથી નો લે વાડ્યું ઠેક તો મારો દીકરો, હવે આપણથી નો લે કોઈ દાદા લ્યો હવે નો ખાઈ લ્યો કોઈ. ના ના ખાને. બાળપણ યુવાની ગઢપણ આ ગયું એટલે ડપ દઈને તમારી આપણી મારીને તમારી જિંદગી પૂરી થઈ જાય. હવાર બપોર ને હાન થઈ જાય. આ ત્રણ તાણા પૂરા થઈ જાય એટલે દિવસ પૂરો થઈ જાય. અને શિયાળો ઉનાળો ચોમાસું આ ત્રણ પૂરું થાય એટલે વરહ પૂરું થઈ જાય. એટલે દેવદત્ત બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ ત્રણ જ છે. આ ચોથો કોઈ જાગતો એને કહેજે ઘેરે બેસ. આ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ થી, આ ત્રણ થી બીજો કોઈ મોટો ન હોઈ શકે. મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી એના રૂપ જોઈ લો તો 9 લાખ પછી મળ્યા છે. પણ આ ત્રણ દેવી થી આગળ બીજો કોઈ હોઈ ન શકે. અને હુમલાય તણે જ આવે. એક બે હવે પૂરું. મૂળ વાત એટલી છે કે પ્રથમ માં છે. એવા અહીંયા સંતોની જે અહીંયા હાજરી છે, કીર્તિભાઈએ ખૂબ આપણને આનંદ કરાવ્યો, હજી આપણે આનંદ કરાવશે. અને ત્રીજી વાત એટલી છે ભાઈ, જ્યાં મોજ આવે ને ત્યાં આનંદ કરી લેજો. બીજાને ભરોસે બહુ ન રહેવું, પંડને ભરોસે રહેવું કે મારી પાસે સમય આવ્યો છે, મારે શું કરી લેવાય. આપણી પરિસ્થિતિ શું થાય? જો કે આ બધું તો બહુ મેં કીધું ને કે રાતના રાજાની વાત હાલતી હતી. આ બધું બહુ સારું છે. અમારી બાજુ થોડુંક દીવ નજીક પડે એટલે આ બાજુ તો કોઈની તકલીફ છે જ નહીં. રાજેન્દ્રભાઈ, હું વેલજીભાઈને પૂછતો હતો, મેં કીધું મને કે આ બધું ઓછું. એટલે ઘણી વાર પૂછી તો એમ થાય કે આને લેવું છે.
અમે કન્યા જોવા આવે ને, કન્યા જોવા એટલે કન્યાનો બાપ શું કે છોકરોને કોઈ વ્યસન નથી ને, કે ના ના છોકરો બહુ ડાયો તો વાંધો નહીં. એ લગ્ન થઈ ગયા પછી પહેલી વાર જમાઈ આવતા હોય તો શું કે કાંઈક એ બાજુ મળતું એટલે લેતો આવજો. પછી હારો જમાઈ બે જમાવીને બેઠા હોય. એટલે વિધાતા બહાર જવાના હતા ટૂંકમાં બ્રહ્માજી. આ ધ્યાન રાખજો, અહીંયા હું ક્યારે ક્યાં વયો જાઉં એ નક્કી ન હોય. હા, તમે રાસ રમતા હો ને કઈ એક જગ્યાએ ઊભા રાસ ન રમાય, એને રાહડો કહેવાય. પણ રાસ એને કહેવાય કે ક્યારે ક્યાં નીકળી જાય એ નક્કી ન હોય. એટલે આજે હું તમારા ગામમાં રાસ લેવા આવ્યો છું અને દ્વારકાધીશની ધજા ચડાવીને આવ્યો છું. ગઈકાલે આખા દિવસનો મનોરથ અપર મહિનાની પાંચમ એ વળી દ્વારકાધીશે જ બોલાવ્યા વોંચીતા કે આખા દિવસનો જે કાંઈ મનોરથ છે એ તમારે મને કે કરવાનો છે. એટલે ધજાજીથી લઈ અને વાઘાજી સુધી, વાઘાજીથી લઈ અને શિંગાર સુધી, શિંગારથી લઈ અને ભગવાનના 56 ભોગ સુધી ખૂબ કાલે આનંદ કર્યો. અને એનો હું રસ્તે હું ને ત્રિકમભાઈ બે આવતા હતા. જો કે રાતના ત્રિકમભાઈ જાગે જ છે, પણ એકવાર ત્રિકમભાઈને તાળીઓથી વધાવો. એ અમે કે કીર્તિભાઈ અહીંયા આવતા હોય એટલે ત્રિકમભાઈને હક ન હોય, ક્યારે ભેગા થઈ જાય એવો લાગણી હોય. એટલે હું ત્રિકમભાઈને રસ્તે કહેતો હતો કે આ વેકેશન છે, હોટલો નથી મળતી દ્વારકામાં, પણ નરું સત્ય કહું સાહેબ કે કાલે 12 વાગ્યાની મહાઆરતી જે બપોરની આ ટાઈમની એ આરતીથી લઈ અને 2 વાગ્યા સુધીનું ભગવાનનો ભોગ નહીં બધું 2 વાગ્યા સુધી ઓલો આગળ જેવું આવે ને ઓલો દાન પે કઠોળીને બધું કાઢી નાખ્યું હતું અને પરિવાર પૂરતું અમે પાથર્યું હતું. હવે જે ગણો એ સાહેબ તમારે સામે અમારે શું વાત કરવી બીજી, પણ એ 2 કલાક બાપુ બહારનું કોઈ એક યાત્રિક ઘડીક નો આવ્યું. બોલો લ્યો કેમ આમાં અંતરક્ષ રીતે રોકી દીધા હોય કે ઘડીક રહેવા દે ને, આ ઘરના છોકરા વારે ઘડીક બેહવું છે. આ એવો અનુભવ અમને એમ થયો કે નક્કી આ ઘડીક બેહવા બોલાવ્યા. લેખ તો બ્રહ્મા લખે છે, પણ એ લેખને સાર્થક કરવાનું કામ આપણે કરવું પડે. આપણે શું કરીએ, પહોંચી ન વળી. અમારા ધીરુભાઈ આપણા સરવિયા આપણા સાહિત્યકાર ધીરુભાઈ એમ કે બહુ રાશિ ઉપર ન અડ્યું રહેવું. એ કે મારી નામ ધીરુભાઈ છે ને કે ધીરુભાઈ અંબાણીનું નામ એ ધીરુભાઈ છે. એ કે ઈ ધીરુભાઈ ને અંબાણી, મારે નો અંબાણી. બોલો એ કે ભાગ્ય આપણે જે લખી નાખ્યું, દાખલા તરીકે આપણા ભાગમાં લખ્યું, આપણે ઘણા નો આંબીએ કીધું કે એ પછી ભાગમાં હોય એમ થાય. એ ધીરુભાઈ છે. એમ તો મારું નામે માયાભાઈ છે, માયાવતીનું નામે માયા નથી. અને કીર્તિભાઈ ઘણી વાર કહે ને માયા હે 2 પ્રકાર की संपत्ति છે, એનું નામે માયા છે. મૂળ વાત બ્રહ્માજી લેખ લખી નાખે પછી એને સાર્થક આપણે કરવાનું છે. હવે દાખલા તરીકે કોઈના ભાગમાં લખી નાખ્યો ડ્રાઈવર, તો પ્લેન હાકે એને ડ્રાઈવર જ કહેવાય. એને પ્લેન હાંકનારો પછી તમારે રિક્ષા જ હાંકવી હોય ઘર ઘૂમ દઈને. એટલે એ મૂળ વાત બ્રહ્માજી ટૂંકમાં બહાર ગયા. એને ચિત્રગુપ્ત એના રાઇટર એટલે ભોળાનાથને કીધું કે પ્રભુ આ ચાર્જ તમને સોંપીએ છીએ, કારણ કે જે બીજા ખાતું ઓલું થાય એટલે હેડ ઓફિસ તો કૈલાસ, પાર્લામેન્ટરી બોર્ડ હોય તો એ કૈલાસ, એ ન્યાલી નિર્ણય બધા થાય. એટલે બ્રહ્માજીએ કીધું કે હું થોડું કામ છે એટલે મારે જવું પડશે. તો કાંઈ વાંધો નહીં. એટલે ભોળાનાથે એ ખાતું સંભાળ્યું. પણ ભાઈ જેટલા જન્મતા ગયા ને ભોળાનાથ કે થોડોક સાર છે ને ખોટું આંખે રહેવું, અને એની જેવું કોઈ ભોળું જ નહીં. જે જન્મે લખતા જાય રાજા રાજા રાજા. જેટલા રાજા રાજા કર્યા, બ્રહ્માજી આવ્યા ને ત્યાં સોપડો ચિતરાઈ ગયેલો રાજા રાજા રાજા, ગામ નાનું સરપંચ જાજા. તમારા ગામમાં ચૂંટણી આવે કે નથી આવતી? આવવા દેતા નહીં હવે, હપીને રહેજો.
નતર એક ગામમાં નાનું ગામ ને 30 જણાએ ફોર્મ ભર્યા. બોલો, ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીમાં 30 જણાએ નવી સોરણા શીવડાવ્યા. અમારે ઊભું રહેવું. એક ગામના કે વાડીએ ઉભા રહ્યો, રોજ ઉટકારો, ગામને હક લેવા ગયો, નહીં ઊભું રહેવું. એ માનતા છે કોઈનું. એટલે ગામના વડીલ હતા ચિકમભાઈ જેવા હારા માણસો, એને બધાએ કીધું, વેલજીભાઈને બધાને બોલાવ્યા કે ભાઈ આને સમજાવો. બધાને ગ્રામ પંચાયતમાં બેસાડ્યા કે ભાઈ બિનહરીફ થવી જોઈએ ગામમાં, ખોટું પીંજણ નહીં. અરે કે પણ 30 જણાને કેમ સમજાવવા? 3 હોય તો માઇન ન સમજે ને આ 30 કેમ સમજાવ? તા નાના બેસો. એ બેસે ને એમાં એક ચકલી ઉડીને નીકળી. તે ચકલીનું ઝીણું પીછું, ચકલી એક તો નાની નાનું પીછું ઝીણું જેવું હોય, હાવ પતલું પીછું, એ ખર્યું અને વેલજીભાઈ જે ભાઈ પકડ્યું અને વિચાર આપ્યો. કારણ કે તમે ભગવાનની નજીક હોવ ને એટલે વિચાર સારા આવે. એટલે એ પીછું પકડીને કીધું કે આ પીછું હું ઉડાડું, આ 30 જણા તમે બેઠા છો, જેના માથા ઉપર પીછું પડે એ આપણો સરપંચ. પાકું તાક પાકું પાકું. ઓલા 30 કે 30 ને ભરોસો હતો ભાઈ. હાજ સુધી પીછું હેઠું જ ન પીડ્યું. પીછું ઓળખી ગયું કે આમાં કોની માથે પડવો. પીછું ઉડા જ કર્યું. એનું કારણ શું કામ ખબર? જેના માથે પડવા આવતો હતો ને, જેના માથે પડવા જાય તો વાહે બેઠો હોય, જેની માથે પડવા જાય બીજો. આ ફૂકું મારવાનું બંધ થાય ને તો સમાજ એક જ છે. આ ફૂકું એ હેરાન કરી દીધા ભલામાં. એની કરતા સદગુરુના મુખની ફૂક તમારા કાનમાં લગાડી દેજો. ઈ ફૂક જો લાગી જાય, ગુરુ તો તમારા કાન ફૂકી નાખશે, પછી બીજાને ફૂકું મારવા જેવું નહીં રહે. બ્રહ્માજીએ ચોપડો જોયો, માળવા બધાય રાજા. હવે કરવું શું? એટલે કીધું ભોળાનાથને, પ્રભુ આમ ન હાલે. તક ના હો, મારું લખેલું ભૂહાય નહીં. હા, તમે એક તો 4 દિન જાઓ ને પછી એમ કહો કે તમે ભોળા પડો, નામ પડો ને તેમ પડો ને મારું લખેલું કઈ ભૂહાય નહીં. તક પણ ભૂંસી નહીં ને સુધારો કરી તો તક આ ઈ તમે ચિત્રગુપ્ત સમજી લ્યો. એટલે પછી બ્રહ્માજીએ પાછો સોપડો લીધો. જ્યાં રાજા રાજા કરેલું હતું ને, એવા દિલીપ રાજા જેવા હતા, એને મહાપુરુષની આગળ લગાડી દીધું. અખાડાના રાજા. કોઈ સારા નેતા હતા એની પાછળ લગાડી દીધું. બાકીના જે વજ્યા ને એની આગળ એટલું જ લખ્યું, રાતના. રાતના રાજા. એમાં રાતના રાજામાં અમે ઘણા કલાકારો આવી જાય. રાતના રાજામાં ઓલા આવી જાય, હું છે ભાઈ હાલો. 4 જણા રાતના પી ગયેલા. ચારે પી ગયા ને પછી એટલું બધું પી ગયા ને તે ગામની બજારોમાં રખડે. એ કે માળું હવે શું કરવું? ઘર નથી જડતું. તને તારા ઘરની શેરી યાદ છે? ના, મને બધું હરખું જ લાગે છે. એમાં પોસ્ટ ઓફિસ જોઈ ગયા. પોસ્ટ ઓફિસ. એ કીધું એક કામ કરી, ટપાલ પેટીમાં વયા જાય પોસ્ટ ઓફિસમાં. એ પછી આપણે સરનામે એ પોગાડી દે. તો ખબર ને ઓલા જૂના મકાન હોય એમાં બારીની ઉપર એક ત્રાહી બારી હોય ખુલ્લી. એને થયું કે આમાં ગડકી જાય. તે એ બારીએ ચડી અને એની અંદર આમ ઘૂસતા હતા. તો એ ગરદનનું અંદર વહી ગયું અને પેન્ટ બહાર આવ્યા શરીર. એમાં પોલીસ રાતને આવી ગઈ. એટલે કે આવડા શું કરે? હાથ કર્યા હતા કે રહેવા ગયો, અમને પોસ્ટ થવા ગયો. તો પોલીસ સોટી ગયો. વાલી ફડાફડી લાકડીઓ મારતા હતા. તો ઓલા 4 જણા અંદર મોઢા અને અંદર વાતો કરે. એટલે આ હેના ફડાકા બોલે? ત્યાં કે ફડાકા નથી બોલતા, કાર્યવાહી ચાલુ થઈ ગઈ, શીકા લાગે છે. હવે આ સમજે કોઈ દી સાહેબ. પણ મને કહેવાય કે બાપ કે એ કીર્તિભાઈ બહુ સારી વાત કરી કે આપણે ક્યાંય નથી, અહીંયા ધર્મના કાર્યમાં બેઠા છે. આવો રૂડો જ્યારે રામચરિત્ર માનસનો ઉજળો પ્રસંગ એ માં કનકેશ્વરીના મુખેથી સાંભળવું. કનકેશ્વરીમાં કહે છે ઘણી વાર કે તમે આપણે રાહે રહીએ છીએ, ભગવાન અવતાર લે છે. કનકેશ્વરી માના શબ્દો કહું તો એ એમ કહે છે કે આપણે રાહે રહીએ છીએ કે ભગવાન અવતાર લે છે. ના, તમારી ઘરે જે બાળક આવ્યું ને ભગવાન જ છે. તમે એને ભગવાન બનાવતા ભૂલી ગયા છો. ભલામણ એને જ ભગવાન બનાવો. પૂજ્ય મોરારી બાપુ કહે ને કે માં જશોદાએ ભગવાન કૃષ્ણનું મુખ ખોલાવ્યું. ભગવાન નારાયણ માટી ખાઈ ગયા અને ભગવાનનું મુખ ખોલાવ્યું. પૂજ્ય મોરારી બાપુ કહે કે જ્યાં મુખ ખોલ્યું
અને મોઢામાં સૌદ બ્રહ્માંડના માં જશોદાને દર્શન થયા. અને ત્યારે બાપુ અંતે એમ કે દરેક બાળકના મોઢાની અંદર સૌદ જ બ્રહ્માંડના દર્શન થાય છે, પણ નજર જો જશોદાની થઈ જાય ને તો એ બાળકના મોઢામાં સૌદ બ્રહ્માંડના જ દર્શન થાય. એટલે પાયામાં માં છે. મારો કહેવાનો અર્થ માં છે એ કુખથી જ્ઞાન આપે છે. 3 વાત પૂરી થાય છે. પ્રથમ ગુરુ માં છે, માં કુખથી જ્ઞાન આપે, અને આવા મહાપુરુષો પછી મુખથી જ્ઞાન આપે. એટલે અમારો મેઘાણી લખે છે કે પેટમાં પોઢી પણ પેટમાં પોઢી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણની વાત. પડશે પ્રભા તો કાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેરો જુએ તારી વાત રંગલો હે રંગલો જાનો કાળા દરીને ગાન તો કાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેરો જુએ તારી વાત રંગલો. યો આ કીર્તિભાઈ એ ઓલી ગોકુળની ગોપીઓએ તારી હાટું તો કામ બધા મેલ્યા હેઠા. એ તને બરકે તારી જશોદામાં તો ગાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેરો જુએ તારી વાત રંગલો. લક્ષ્મણ ની વાત રે રામ લક્ષ્મણ ની વાત. બાલુડાના મુખ સે દીધે ઓડીએની ઊંઘ તે દીધી. બાલુડાના મુખ સે દીધે ઓડીએની ઊંઘ તે દીધી. શિવાજીને નીંદર ઉનાવે માતાજી જબાય ઝુલાવે.
ફૂલડા કેરી સે આજ માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી સેજ રે શિવા ફૂલડા કેરી સે કાલે તારી વીર પથારી પાથર સે વિષ પૂજાલે કાલે તારી વીર પથારે પાથર સે વિષ પૂજાલે ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ રે આવ્યા બાળ બાલુડાની માત હિચોલે અણણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે આ તો તમે આ ગોર કરવા ઊભા છે એટલે કડી લઉં છું જોકે મારા ગાવાનો વિષય નથી મારે તમને બે ત્રણ વાતો કરવી છે ને થોડા ઘણા હસાવવા છે હિંદવાડો જોવેવા ઉઠજે રે મારા કેહરી રે તારો હિંદવાડો જોવેવા રે હિંદવાડો જોવેવા જાગી વેલું આવ્યો બાલુડા માને હાથ ભેટ બંધાવા જાગી વેલું આવજે વીરા માને હાથ ભેટ બંધાવા શિવાજી ને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજી ને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજી ને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે આબમાં ઉગેલ ચાંદલો જીજાબાઈ ને આવ્યા બાળ બાલુડાની માત હિંચોળે અને ધણ ડુંગરા ડોલે મૂળ વાત એ છે કે પેટમાં પોટી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત અને બાલુડાના મુખ સે દીધી ઉડી એની ઊંઘતે દીધી કોઈ પણ શાસ્ત્ર લઈ લ્યો કોઈ પણ ઉપનિષદ લઈ લ્યો બધાયમાં પ્રથમ વાત માની આવશે